ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ ગાઈસ. સવારના થઈ ગયા છે 6:30 અને આપણે ઉઠીને આપણા ડેઇલી રૂટીન પ્રમાણે 7:30 પહોંચવાનું છે રૂબેન્સ. તો બસ સ્ટેશને આવી ગયા છે. અહીંથી હવે બસ પકડીને ટ્રેન સ્ટેશને ત્યાંથી સીધું રૂબેન્સે પહોંચવાનું છે. ગાઈસ ટ્રેનમાંથી ઉતરીને બેકર સ્ટ્રીટ પહોંચી ગયો છું. કાલના બ્લોગમાં કાંઈક ઇસ્યુ આવી ગયો છે. કોપીરાઇટ લખેલું આવે છે પણ ઓપન કરું છું તો કાંઈ ઇસ્યુ બતાવતા નથી. એટલે હવે જો ચેક કરું છું પણ બ્લોગ સ્ટીલ બતાવે જ છે એટલે કાંઈ પ્રોબ્લેમ છે નહીં. તો ગાઈસ રૂબેન્સે પહોંચી ગયો છું અને બસ હવે રૂબેન્સે પહોંચીને જલ્દીથી કામ ચાલુ કરીને આજે તો ઓફ લાઇસન્સ જવાનું નથી પણ એક ફ્લેટ રાખવાનો છે એટલે એના વ્યુઇંગ માટે જવાનું છે. મેં બતાવીશ નવો ફ્લેટ ને એનું કઈ રીતનું બધું છે. મારા શેફ ખુશ થઈ ગયા છે કારણ કે આજે કિચનમાં આવી ગયો છે હેવી ઓર્ડર. અરાઉન્ડ 1000 પાઉન્ડનો ઓર્ડર છે અને હવે પ્રિપેર કરવાનો છે. બરોબર છે. કિચન બિઝી નહોતું એટલે આ ભાઈ મૂંઝાઈ ગયા હતા પણ હવે આવો ઓર્ડર આવી ગયો છે એટલે ભાઈ ખુશ થઈ ગયા છે. ચાલો હવે લાગી જાય બનાવવા માટે. થઈ ગયું છે રેડી અને આગળ બીજું તોરણ અહીં આવી ગયું છે લાંબુ મોટો 900 પાઉન્ડ વાળો ઓર્ડર એકદમ રેડી કચકચાટ કમ્પ્લેટ. અને આ તોરણ બીજું ચાલુ થઈ ગયું છે. ગાઈસ આજની શિફ્ટ પતાવી દીધી છે. ગાઈસ રૂબેન્સથી નીકળી ગયા છે અને કાલની જેમ જ સેમ વરસાદી ડિપ્રેશન વાળું વેધર થઈ ગયું છે. અહીંથી હવે જવાનું છે ફ્લેટનો વ્યુઇંગ જોવા. તો ફ્રેન્ડને કોલ કરી દીધો છે આવી જાય છે આર્મિસને. હવે અહીંથી નીકળીને સીધું હવે ફેમિલી સેન્ટ્રલ ફ્લેટનું વ્યુઇંગ જોવા માટે જવાનું છે. ફેમિલી ઉતરીને ટીકે મેક્સમાં આવી ગયો છું કારણ કે આર્મિસ ભાઈને ખબર નહીં મેં કેટલી શોપિંગ કરવી છે. મને કે ટીકે મેક્સમાં આવ્યું ત્યાં છું ખબર નહીં હું જઈ છે બધું ક્લિયરન્સમાં છે એમ કહે છે મને. આની પાસે જોબ છે નહીં અને આને નકરી શોપિંગ કરવી છે કે બધું 5-5, 10-10 પાઉન્ડમાં લઈ લઉં. કેટલું લેવું છે પણ તારે હવે ખાલી શોર્ટ્સ પણ જોઈએ શું છે જોબ છે. ઘરનું વ્યુઇંગ હતું ત્યાં આવ્યો છું. આ તો હજી ખાલી રિસેપ્શન જાય એકચ્યુઅલ ઘર નથી. રિસેપ્શનમાં 5 મિનિટ બેહવાનું કીધું છે કે ભાઈ કોફી કે એવું કંઈ પીવું હોય તો. ઘરમાં કોફી પીવી છે તમારે? તમે એડિક્ટેડ છો કોફીના. મારે તો રૂબેન્સની કોફી ભાઈ આપણે રૂબેન સિવાય નથી પીતા કોફી. પી લઈએ એવું કાંઈ નહીં ભાઈ હવા નથી કરવાની થતી ખોટી. રિસેપ્શન છે એકદમ ચકાચક. જો આવું ઘરમાં આવું ફર્નિચર હારે હોય ને તો આપણે ના પાડવાની થતી જ નથી. સીધું ડ્યુટી ઉપર કેસ. ઠેલામાં ભૈરા જ છે ને હારમાં કેટલા છે 28? આજ કાંઈ નથી ભાઈ. ગાઈસ વ્યુઇંગમાં તો આવ્યો છું જોઉં છું. આ ફ્લેટ થોડોક ધ્યાનમાં આવ્યો છે એકદમ મસ્ત હોલ પ્લસ કિચન મિક્સ. બાલ્કની અને એકદમ જોરદાર વ્યૂ. ગાઈસ ફ્લેટનું વ્યુઇંગ જોઈને આવી ગયો છું ઘરે. હવે ઘરે વહેલો આવી ગયો છું એટલે ટિફિન અહીં આવી ગયું છે પણ થોડુંક ક્લિનિંગ હમણાંથી થયું નથી કારણ કે ટાઈમ જ નથી મળ્યો. એટલે ક્લિનિંગ આજે કરવાનું છે. પહેલાં તો રૂમનું થોડુંક કરવાનું છે ને પછી બાથરૂમનું કરીશ કારણ કે બાથરૂમમાં થઈ ગયો છે મોલ્ડ બધે અને મોલ્ડ આપણને ગમતું નથી છે જે બ્લેક ફંગસ થઈ જાય ને એટલે આજે ક્લીન કરવાનું છે. નિહારે આજે વહેલો આવી ગયો છે એટલે ભાઈને પહેલું લંડનનું ક્લિનિંગ હું બતાવીશ. યાર ક્લિનિંગ કરવાનું છે. રહ્યા રેડી છો ને? હે ભાઈ આવી ગયા છે લંડન. અહીંયા આવી તો ગયા છે પણ સિસ્ટમ હજી બધી સમજવાની બાકી છે ને એટલે આજે એની સિસ્ટમ બધી બતાવી છે. ક્લિનિંગના વારા ને એ બધું હજી પહેલી વાર કરશે. એક્સાઇટેડ? હું એક્સાઇટેડ. આ બધું કરવું પડે અહીંયા. અમે અહીંયા ગઈને મરી ગયા એવરી વીક કરતા પણ અત્યારે તો ટાઈમ નથી મળતો એટલે બાથરૂમનું ક્લિનિંગ કરી નાખીએ પછી રૂમ થોડો ખરખો કરી નાખી. બાકી તો બધું બહાર ને બધું બરોબર જ છે. થોડું ઘણું આમ તેમ બધી વસ્તુ એમ તેમ પડી છે એ બધી હરખી કરી નાખવાની છે. કિચન તો એવરીડે ક્લીન થતું હોય બિચારા ભાભી. થેન્ક યુ ભાભી રોજ કરી નાખે બિચારા એટલે સારું છે. બાથરૂમને એવું ફાઇનલી ચકચકાટ ક્લીન કરી નાખ્યું છે. હવે માઇક્રોવેવમાં ટિફિન ગઈ છે ગરમ કરવા. ટિફિન ગરમ થાય એટલે જમીન આપણે કાલે એ જોવાની દીવાની થોડુંક અડધો કલાક જોયું હતું. હવે પિક્ચર થોડુંક પતાવવું છે કારણ કે થોડોક ટાઈમ છે. સવારે 7 વાગે પહોંચવાનું છે એટલે કાલે થોડું વહેલું ઉઠવાનું થશે. અને આજે જો ટિફિન બતાવું અને આજે થોડી ટિફિન ખાતા થોડી ચર્ચા કરીએ આજના વ્લોગમાં કારણ કે આજે ખાસ બહાર ક્યાંય વધારે હતો નહીં એટલે વ્લોગ થોડો નાનો થશે એટલે જમતા થોડી ચર્ચા કરી બતાવીએ આજે. આજે ટિફિનમાં છે મલાઈ કોફતા, રોટલી, દાળ ફ્રાય અને જીરા રાઈસ.
હમણાંથી ટિફિન ચાલુ કરાવ્યું છે, હમણાંથી એટલે 15-20 દિવસ ટિફિન ચાલુ કરાવ્યું છે. કારણ કે પહેલાં તો અમે જમવાનું બનાવતા, બધા ઘરે અવેલેબલ હોતા ત્યારે. અત્યારે હવે ઘરની અડધી પબ્લિક તો ઇન્ડિયા ગઈ છે, મોજ કરે છે. 15-20 દિવસમાં બધા પાછા આવશે. વ્લોગની સરપ્રાઈઝ બધાને મળી ગઈ છે કે ભાઈ ઘરેથી વ્લોગ ચાલુ કરી દીધા છે. બરોબર, ઘર જોવા ગયો તો જોયું છે, સારું લાગ્યું છે, બધાને પૂછ્યું છે. હવે બધાની સહમતિ આવે પછી રાખવાનું થશે. અહીંયા કંઈ વાંધો તો છે નહીં, પણ હવે ફ્લેટમાં રાખવાનો વિચાર હતી, બધાની ઈચ્છા હતી ફ્લેટમાં. મોઢામાં પાણી આવે છે, સોરી. વ્લોગ બનાવવાનું મેઇન કારણ એ હતું કે ઘરેથી પહેલી વાત કે ઘરે મારા રિલેટિવ, મારા ફેમિલીવાળા હારે એટલી બધી વાત થઈ શકતી નથી. કારણ કે જોયું એ પ્રમાણે એટલો બિઝી રહું છું. જ્યારે હું જોબે હોય ત્યારે મોસ્ટલી ઇન્ડિયામાં, મતલબ એ ટાઈમ થયો હોય ત્યારે ફોન આવતા હોય, પણ હું જોબે હોય એના કારણે વાત ન થઈ શકે એટલી બધી. અને જ્યારે હું ફ્રી થાવ આફ્ટર 8-9, અને ત્યારે હવે અડધી રાત હોય એટલે ઘરવાળાને ફોન કરતાં પહેલાં વિચારવું પડે કે ફેમિલીમાંથી કોઈનો બી રિલેટિવ્સનો કોઈનો કોલ આવ્યો હોય તો વિચારવું પડે. આજનો જ એક્ઝામ્પલ, મારા ભાઈનો ફોન આવેલો હતો, ફઈના છોકરાનો, પણ એનારે વાત થઈ નહીં કારણ કે ત્યારે હું જોબે હતો. હવે અત્યારે હું ફ્રી થયો છું, અત્યારે ફોન કરું છું, અત્યારે રાતના 3-4 વાગ્યા, એટલે એ પોસિબલ નથી. તો ઘરેથી મને બધા જોઈએ કે ભાઈ મિતભાઈ ત્યાં શું કરે છે અને કેટલા બિઝી છે લાઈફમાં, તો એ જોવે અને બધાને ખબર પડે. એટલે વ્લોગની સ્ટાર્ટ કરી હતી. અને બીજું એક રીઝન હતું કે થોડુંક સેલ્ફ ચેન્જીસ એ લાવવા છે લાઈફમાં, તો વ્લોગના કારણે જોઈએ હવે કેટલી ઇફેક્ટ થાય છે. મને મારામાં દેખાય છે. 5 દિવસ કન્ટિન્યુ કર્યા છે, 6થો દિવસ આ 6થો વ્લોગ છે, એટલે સારું છે. ધીમે ધીમે આગળ વધવાનું છે, શરમાવાનું નથી. પિક્ચર જોવાનો વિચાર હતો, પિક્ચર જોયું 5-10 મિનિટ, પછી એડિટિંગ બાકી હતું એટલે એડિટિંગ પતાવ્યું. હવે બસ, હવે આજના વ્લોગમાં આટલું જ. હવે કાલે મળીએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.